હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે આલ્ડીહાઇડ અને કીટોન ની વિવિધ એમોનિયા વ્યુત્પન્ન સાથે ની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા જે વાસ્તવમાં સંઘનન પ્રક્રિયા છે, એટલે હું અહીંયા લખીશ સંઘનન પ્રક્રિયા. અંતિમ નિપજ સંઘનિત નિપજ છે માટે ના ઉદાહરણ તમને પાઠ્યપુસ્તકની અંદર એમોનિયાના વ્યુત્પન્ન, એમોનિયાનું વ્યુત્પન્ન એને H2NZ એવી સંજ્ઞા આપવામાં આવી છે અને પાઠ્યપુસ્તકની અંદર કોષ્ટક 12.2 રેડી, કોષ્ટક 12.2 ની અંદર તમને આ ઝેડના સ્થાને અલગ અલગ 7 સમૂહો, જેમાં હાઇડ્રોજન પણ આવી જાય, તો એવા અલગ અલગ 7 સમૂહને અનુલક્ષીને એમોનિયાના અલગ અલગ 7 વ્યુત્પન્ન આપ્યા છે. જે પ્રક્રિયક બને એ પ્રક્રિયકનું નામ, સંઘનિત નિપજનો પ્રકાર અને સંઘનિત નિપજનું નામ, આવું તમને એક કોષ્ટક આપેલું છે. આપણે એ જ બાબત એને ઉદાહરણ તરીકે એટલે કે વિસ્તૃત સ્વરૂપે અહીંયા દર્શાવીએ છીએ. સાથે સાત પ્રકાર આપણે દર્શાવતા નથી અથવા તો અભ્યાસમાં નથી લેતા. એમાંથી ફક્ત આપણે 3 કે 4 ઉદાહરણો આપણે લઈશું અને બાકીના જે ઉદાહરણો છે એ તમારે જાતે પ્રેક્ટિસ કરવાના રહેશે. તો અહીંયા સૌથી પહેલાં આપણે વ્યાપક પ્રક્રિયા લઈએ છીએ. વ્યાપક પ્રક્રિયા આ પ્રકારે છે. કાર્બોનિલ સમૂહ છે, આપણે અગાઉ જાણી ચૂક્યા છીએ એ પ્રકારે. કાર્બોનિલ સમૂહ એટલે આલ્ડીહાઇડ અથવા કીટોન. આપણે NH2 જે છે અથવા H2N અને Z આ રીતે, તો આપણે એવું સમજાવેલું કે પ્રથમ તબક્કે આપણને યોગશીલ નિપજ મળશે એ આ પ્રકારની હશે. ઓક્સિજન સાથે હાઇડ્રોજન, એટલે કે એક હાઇડ્રોજન છે એ ઓક્સિજન સાથે જોડાશે અને નાઇટ્રોજન છે એ કાર્બન સાથે જોડાશે. આ પ્રકારે આ મધ્યવર્તી અસ્થાયી યોગશીલ નિપજ છે. એટલે અહીંયા કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા પૂરી થઈ જાય, પરંતુ આ અસ્થાયી યોગશીલ મધ્યવર્તી, આવું આપણે એનું નામ આપીએ. અને તરત બીજા તબક્કે કંઈક આવું થશે. આ પ્રકારે પાણીનો અણુ દૂર થશે તો કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે એક નવો બંધ બનશે. પાણીનો અણુ દૂર થશે એટલે આને કહેવાશે નિર્જલીકરણ. તો નિર્જલીકરણથી પાણીનો અણુ દૂર થાય ત્યારે કાર્બન નાઇટ્રોજન વચ્ચે નવો બંધ બનશે. એક બંધ તો હતો જ, એટલે C ડબલ બોન્ડ N થશે. નાઇટ્રોજન સાથે Z અને કાર્બનના 2 બંધ જે રીતે હતા એ રીતે. આને કહેવાશે સંઘનિત નિપજ. આપણે લાસ્ટ લેક્ચરમાં સંઘનન પ્રક્રિયા કોને કહેવાય એવી ચર્ચા કરેલી કે 2 અણુનું જોડાણ થાય અને વચ્ચેથી પાણીનો અણુ દૂર થાય, તો એવું જોડાણ સંઘનન જોડાણ કહેવાય અને નિપજને સંઘનિત નિપજ કહેવાય. વાસ્તવમાં આ બંને વચ્ચેનું જોડાણ થઈને આ બન્યું તો એ એવી જ ઘટના છે જેમ કે અહીંયા આપણે વિચારીએ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા માટે, તો H+ અને NHZ એમાં N- આવું બનશે. આ છે કેન્દ્રાનુરાગી અને આ છે ઇલેક્ટ્રોન અનુરાગી. કેન્દ્રાનુરાગી છે એ કાર્બન સાથે જોડાયો, તમે જોઈ શકો છો, એટલે યોગશીલ પ્રક્રિયાને કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા કહેવાશે. ઇલેક્ટ્રોન અનુરાગી એટલે કે ધન આયન ઓક્સિજન સાથે જોડાયો. એટલે અગાઉ આપણે જે પ્રમાણેની માહિતી અથવા તો પ્રાથમિક સમજ આપેલી છે એ જ પ્રમાણે થયું. એટલે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા તો થઈ જ છે,
પરંતુ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાથી જે નિપજ મળશે એ મધ્યવર્તી અસ્થાયી નિપજ છે, એટલે તરત ને તરત આગળ નિર્જલીકરણ થઈ અને આપણને અંતિમ નિપજ મળશે. આ સંઘનિત નિપજ કહેવાશે. અને એને આપણે આપણી વ્યાખ્યા પ્રમાણે સમજીએ તો સી ડબલ બોન્ડ ઓ ફરીથી આ જ કાર્બોનિલ સંયોજન છે અને એન સાથે 2 હાઇડ્રોજન અને આ ઝેડ. તો તમે જોઈ શકો છો કે આ પ્રકારે 2 અણુ વચ્ચેથી પાણીનો અણુ દૂર થાય છે. તો નાઇટ્રોજનના 2 બંધ એ આ કાર્બનના 2 બંધ સાથે ડાયરેક્ટ જોડાઈ જશે અને પાણીનો અણુ આ રીતે દૂર થશે. એટલે 2 અણુઓના જોડાણથી પાણીનો અણુ દૂર થાય અને જે નિપજ મળશે એ સંઘનિત નિપજ, અને એ પ્રકારની પ્રક્રિયા એ સંઘનન પ્રક્રિયા. એટલે હું આ પ્રક્રિયાને સંઘનન પ્રક્રિયા અથવા સંઘનન જોડાણ એવું કહી શકું. ખ્યાલ આવે છે ને? તો અહીંયા આપણે પહેલું ઉદાહરણ જે લઈએ એમાં ઝેડ બરાબર એચ લઉં. કોષ્ટકની અંદર તમે જોશો તો પહેલા નંબરે ઝેડના સ્થાને કોણ છે? એચ. તો ઝેડના સ્થાને એચ હોય તો આપણે પ્રક્રિયક જે છે એ પ્રક્રિયક એમાં અહીંયા તો બંને સ્થાને એચ છે જ, તમે જોઈ રહ્યા છો. અને ઝેડના સ્થાને બીજો એચ આપણે લઈ લઈએ એટલે આ જે પ્રક્રિયક છે NH3 એટલે કે એમોનિયા થશે. તો કોષ્ટકમાં તમે જુઓ ઝેડ માટે એચ લીધો છે તો પ્રક્રિયકનું નામ શું આપ્યું છે? એમોનિયા. મહેરબાની કરીને જ્યારે પણ લેક્ચર જુઓ ત્યારે પાઠ્યપુસ્તક લઈ લો અને આ કોષ્ટક ખોલીને જ બેસો. આપણે કોષ્ટકની માહિતી છે એને બોર્ડ ઉપર લખી રહ્યા છીએ, પણ કોષ્ટક પ્રમાણે છે કે નહીં એ ચેક કરવું જરૂરી છે. રેડી? જેનાથી શું થાય? મુહાવરો થાય અને મગજમાં ફિક્સ થઈ જાય. બરાબર? ઓકે. હવે પ્રક્રિયા સમીકરણ જે છે આપણે ડાયરેક્ટ આ જ પ્રક્રિયા સમીકરણ આપીશું. આ નહીં. ઉદાહરણ લઈએ. પહેલું ઉદાહરણ આલ્ડીહાઇડ સાથે. કારણ કે કાર્બોનિલ સંયોજનમાં આલ્ડીહાઇડ અને કીટોન બંને છે, ખબર છે ને? તો પહેલું ઉદાહરણ આલ્ડીહાઇડ સાથે લઈએ છીએ. આલ્ડીહાઇડમાં આપણે પદાર્થ લઈએ છીએ CH3CHO, એવું જ કહેવાય ને? આનું નામ થશે એસિટાલ્ડીહાઇડ. મેં સામાન્ય નામ લખ્યું છે. અને વત્તા તો જો જે પ્રકારનું બંધારણ અહીંયા બતાવ્યું છે એ જ પ્રકારનું બંધારણ અથવા અહીંયા બતાવ્યું છે જ આપણે આને જ ધ્યાનમાં લઈશું. પાણીનો અણુ દૂર, દર વખતે પાણીનો અણુ એ જ રીતે દૂર થશે. તો અહીંયા સી ડબલ બોન્ડ ઓ હતું એની બદલે હવે સી ડબલ બોન્ડ એન. અહીંયા એચ, અહીંયા CH3, અહીંયા એચ. હવે જો હું એસિટાલ્ડીહાઇડ છે એને અથવા કરીને આવી રીતે લખી શકું CH3 CH અને ડબલ બોન્ડ O. આપણે CHO લખીએ છીએ અને CH ડબલ બોન્ડ O અને વત્તા આ જ રીતે H બોન્ડ N બોન્ડ H અને અહીંયા H. તો આપણે આ રીતે પણ પાણીનો અણુ દૂર થયેલો બતાવી શકીએ. વાત સાચી? તો જે નિપજ આપણે અહીંયા આ રીતે બતાવી છે એને અથવા કરીને આવી રીતે પણ બતાવી શકાય CH3 CH ડબલ બોન્ડ NH. થાય આવું? તો આ નામ શું છે? એસિટાલ્ડીહાઇડ. કોષ્ટકમાં જો નિપજનો પ્રકાર ઇમાઇન છે તો આનું નામ થશે એસિટાલ્ડીમાઇન. શું નામ થશે?
એક્ઝેક્ટલી. એટલે ઇમાઇન એ નિપજનો પ્રકાર છે. એસિટાલ્ડીહાઇડમાંથી બને તો એને એસિટાલ્ડીમાઇન કહેવાશે. રેડી? ચલો, એ જ રીતે આપણે જેમ અહીંયા આપણે આલ્ડીહાઇડ સાથે લીધું એમ અહીંયા આપણે લઈએ છીએ કીટોન સાથે. કોની સાથે? હવે કીટોન તરીકે જો આ તો કાર્બોનિલ સમૂહ છે, પણ બંને બાજુએ હું હાઇડ્રોકાર્બન ભાગ લગાવું તો જ કીટોન થશે. આનું નામ છે એસિટોન. શું નામ છે? એસિટોન. સામાન્ય નામ લખ્યું છે એસિટોન. અને વત્તા આપણે જે પ્રકારે અહીંયા બતાવેલું છે, અહીંયા ઝેડની બદલે શું લખવાનું છે? એચ. બાકી બધી વસ્તુઓ સેમ. આ રીતે પાણીનો અણુ દૂર થઈ જશે. -H2O તો C. અહીંયા CH3 એઝ ઇટ ઇઝ. રેડી? અહીંયા ડબલ બોન્ડ N, અહીંયા H. આ એસિટોન છે. નિપજનો પ્રકાર ઇમાઇન નિપજ છે, એટલે સામાન્ય નામ થશે એસિટોનીમાઇન. સામાન્ય નામ શું થશે? એસિટોનીમાઇન. આ સમજાય છે? ઓકે. હવે આપણે એવી વાત કરીએ કે આના IUPAC નામ શું થાય. તો તમે અહીંયા એસિટાલ્ડીહાઇડ છે એનું IUPAC નામ વિચારો. તો IUPAC નામ શું થાય? ઇથેનોલ. આનું IUPAC નામ આલ્ડીહાઇડ છે. પ્રત્યય કયો? આલ. અને 2 કાર્બન વાળો આલ્ડીહાઇડ એટલે ઇથેનોલ થશે. અને જો એમાંથી જે બન્યું એને એસિટાલ્ડીમાઇન કીધું, ઇમાઇન નિપજ, તો સેમ ઇથેનોલ, ઇથેનાલીમાઇન. આ IUPAC નામ છે. આ ઇરેઝ થઈ જશે. રેડી? જો મગજમાંથી ભૂસાઈ જાય તો લેક્ચર રિવાઇન્ડ કરીને ફરીથી જોઈ લેવું, પણ પાઠ્યપુસ્તક તો ખુલ્લું જ રાખવું. હું ડિસ્ક્રિપ્શનની અંદર પણ ઘણી બધી બાબતો લખું છું, લિંક આપું છું કે તમારે જો સારામાં સારા MCQ સોલ્વ કરવા હોય, બરાબર છે, તો પાઠ્યપુસ્તકની લિંક સાથે મૂકી દીધું છે. તમારે ક્યાંય સર્ચ કરવાય ન જવું, તમારો ટાઈમ બી ન બગડે. ઓનલાઈન ઓર્ડર કરી દો એટલે ઘરે આવી જાય. પણ આ બધું તમારો સમય બચે એટલા માટે છે. સમજાય છે ને? પણ જો એ કરવાનું હોય તો જ. પછી પાઠ્યપુસ્તક મતલબ કે એ પ્રકારના રેફરન્સ બુક મંગાવી લઈએ અને પછી ઘરે પડ્યા રહે તો કાંઈ કામનું નથી. એનો સતત યુઝ થવો જરૂરી છે. લેક્ચરમાં કોઈ પણ બાબત આપણે ઓનબોર્ડ લખીએ છીએ, કંઈક સમજાવ્યું એક્સ્ટ્રા છે, હમણાં ઇરેઝ થઈ જશે. પછી એ આપણા મગજમાંથી ઇરેઝ થઈ જાય તો કોઈ કામનું નહીં. હે ને? એમ પેલા પુસ્તકો આપણે મંગાવી લઈએ ઓનલાઈન હોંશે હોંશે, પણ પછી ઘરે પડ્યા રહેવાના હોય તો કોઈ કામનું નહીં. એ ભવિષ્યમાં પસ્તી બની જાય. થાય ને એવું? સો ધેટ કે અહીંયા આપણે સાથે સાથે ઘણી બધી વસ્તુ સમજાવીએ છીએ, પણ એને જોડે જોડે દિમાગમાં સ્ટોર કરવાની છે જ. બરાબર? ચલો, આ જ વસ્તુ આપણે એસિટોન છે એનું IUPAC નામ વિચારીએ તો પ્રોપેનોન. 3 કાર્બન વાળો કીટોન પ્રોપેનોન. તો આને શું કહીશું? પ્રોપેનોનીમાઇન. આ એનું IUPAC નામ થશે. ઘણી બધી વસ્તુઓ આપણે લખીએ છીએ પણ પછી એને ઇરેઝ કરીએ છીએ, પણ એને ભૂલી જવાની નથી. રેડી? પરીક્ષામાં એ વસ્તુ પૂછાઈ શકે છે. ચલો આગળ વધીએ. હવે આપણે આ જેમ નંબર 1 લખ્યો છે ને કે ઝેડના બદલે હાઇડ્રોજન, એમ હવે નંબર 2 ઝેડના બદલે બોન્ડ આર. આને આલ્કાઇલ સમૂહ કહેવાય. ખબર છે? દાખલા તરીકે બોન્ડ આર બરાબર બોન્ડ CH3 લઈ લો તો આ મિથાઇલ સમૂહ છે. હા કે ના? તો આપણે જે પ્રક્રિયક છે અહીંયા ચેક કરો. N એની સાથે આ 2 હાઇડ્રોજન એઝ ઇટ ઇઝ. અહીંયા હું CH3 લઈ લઉં ને હવે, તો
તો આ જ વસ્તુને મારે CH3NH2 આવું કહેવાય, અથવા NH2CH3 કહેવાય ને. તો આને મિથેનેમાઇન. બોલો આવું કહેવાય કે ન કહેવાય? શું કહેવાય? મિથેનેમાઇન. એમાઇન સંયોજનો 13મું ચેપ્ટર, નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો અથવા એમાઇન સંયોજનો, તો મિથેનેમાઇન. ચલો હવે આપણે આની આ જ પ્રક્રિયાઓને રિપીટ કરવાની, પણ જ્યાં તમને આ H દેખાય છે ત્યાં આપણે શું લેવાનું? CH3 લેવાનું ને. તો જો ઉદાહરણ, એમાં પહેલું આલ્ડીહાઇડ સાથે, તો સેમ આલ્ડીહાઇડ આપણો જે છે CH3CH ડબલ બોન્ડ O. મેં આ જે એસિટાલ્ડીહાઇડ છે એ જ એસિટાલ્ડીહાઇડ લીધો, એટલે હું અહીંયા લખીશ એસિટાલ્ડીહાઇડ અને વત્તા H બોન્ડ N બોન્ડ H અને બોન્ડ અહીંયા CH3. આની આ જ વસ્તુ, ઝેડના બદલે CH3. આ સમજાય છે ને? ઓકે. તો કોઈ જ ફેરફાર નહીં, આપણે જે સમજતા હતા એની એ જ વસ્તુ આપણે અહીંયા ડાઉન એરો બતાવીશું આમ, કારણ કે અહીંયાથી આપણે ત્રીજા પાર્ટમાં કંઈ લખવું છે તો એ આપણે લખીશું. તો શું થશે? પાણીનો અણુ દૂર થશે આ રીતે. પાણીનો અણુ દૂર થવાની સિસ્ટમ બદલાતી નથી, તો CH3 CH ડબલ બોન્ડ N અને CH3. હવે આ નામ અહીંયા ચેક કરો, આ એસિટાલ્ડીમાઇન છે અને અહીંયા હાઇડ્રોજનની બદલે CH3 છે, તો એસિટાલ્ડીમાઇન તો આવશે જ. પણ તમે કોષ્ટકની અંદર જુઓ, વિસ્થાપિત ઇમાઇન નિપજ એવી છે ને, તો એ વિસ્થાપિત છે એ કોના વડે છે? તો CH3 સમૂહ વડે, એટલે મિથાઇલ લખવું પડશે, હા કે ના? અને એ જે વિસ્થાપિત થયો હાઇડ્રોજન, એ નાઇટ્રોજન પરનો હાઇડ્રોજન વિસ્થાપિત થયો, એટલે આપણે આને N મિથાઇલ એસિટાલ્ડીમાઇન એવું લખશું. આ નામ શું થશે? N મિથાઇલ એસિટાલ્ડીમાઇન. આને સ્કીપ બેઝ અથવા સ્કીપ પ્રક્રિયક કહેવાય. આને સ્કીપ બેઝ અથવા સ્કીપ પ્રક્રિયક કહેવાય. ખ્યાલ આવે છે? જ્યારે આ પ્રક્રિયા થાય ત્યારે આ બેઝ બનવાને લીધે દ્રાવણ એ જાંબલી રંગનું થશે. એટલે જો કોઈ પદાર્થ એમાં આલ્ડીહાઇડ કે કીટોન સમૂહ હાજર છે, એટલે કે કાર્બોનિલ સમૂહ હાજર છે, અને એમાં આલ્ડીહાઇડ અથવા કીટોન સ્વરૂપે છે, તો એ ફરજિયાત આ પ્રક્રિયા આપી અને જાંબલી રંગ બનાવશે. સમજાય છે દરેકને? ઓકે. હવે જો અહીંયા એસિટાલ્ડીહાઇડ એના બદલે હું IUPAC નામ ઇથેનાલ આવું વિચારું, તો આનું નામ શું થશે? N મિથાઇલ ઇથેનાલીમાઇન. ભૂલાઈ ગયું? હજી હમણાં જ લખ્યું હતું કે એસિટાલ્ડીહાઇડ હોય તો એસિટાલ્ડીમાઇન, IUPAC નામ ઇથેનાલ લઈ લઈએ તો ઇથેનાલીમાઇન. તો આગળનો ટુકડો એઝ ઇટ ઇઝ રાખવાનો છે, N મિથાઇલ ઇથેનાલીમાઇન. હવે સમજાયું? ઓકે. જો આ IUPAC નામની પ્રેક્ટિસ આપણે વારંવાર નહીં કરીએ, એ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. એટલે અહીંયા 2-3 જગ્યાએ હું પ્રેક્ટિસ આપી દઉં છું, ઇરેઝ કરી દઉં છું, પણ તમે જો આ લેક્ચર નોટ ડાઉન કરો છો તો તમારી નોટ્સમાં આ વસ્તુ લખાઈ જવી જોઈએ. એની ડાઉટ? ઓકે. ચલો બીજું ઉદાહરણ લઈએ છીએ. કોની સાથે? કીટોન સાથે. હવે કીટોનમાં આપણે એઝ ઇટ ઇઝ એસિટોન
પાણીનો અણુ દૂર થશે. થશે આવું. જો ક્યાંક આને આવી રીતે પણ બતાવેલું હોય, CH3 C ડબલ બોન્ડ N CH3 અને શાખામાં આવી રીતે CH3, તો આ બંને એક જ છે. પડી આવી રીતે ન બતાવેલું હોય અને ક્યાંક આવી રીતે પણ બતાવે, CH3 ટ્વાઇસ C ડબલ બોન્ડ N બોન્ડ CH3, નામ શું થશે? આનું નામ શું છે? એસિટોનિમાઇન. તો અહીંયા આપણે શું લખીશું? N મિથાઇલ એસિટોનિમાઇન. આ રીતે થશે. જો હું આનું આઈયુપીએસી નામ પ્રોપેનોન એવું લઉં તો અહીંયા આઈયુપીએસી નામ N મિથાઇલ પ્રોપેનોનિમાઇન. કમ્પ્લીટ. ચાલો ત્રીજા નંબરે આપણે લઈએ છીએ Z. બોન્ડ Z બરાબર બોન્ડ OH. તો પ્રક્રિયક N, એની સાથે આ બે હાઇડ્રોજન અને અહીંયા OH. આવું કરવું પડશે ને. આ પ્રક્રિયક Z હતો એની બદલે H, Z હતો એની બદલે CH3. આ બોન્ડ R એટલે CH3 લીધો, એમ અહીંયા OH લીધો છે. આ જ વસ્તુને આપણે NH2 બોન્ડ OH, આ સમૂહ હાઇડ્રોક્સિલ સમૂહ, આ સમૂહ એમાઇન સમૂહ. વાત સાચી છે. તો આનું નામ સમૂહના આધારે જ હાઇડ્રોક્સિલ એમાઇન આ પ્રક્રિયકનું નામ થયું. તમે કોષ્ટકમાં જોશો એટલે તમને એ પ્રક્રિયકનું નામ આપેલું જ છે, એટલે આ પ્રક્રિયકનું નામ થયું. આ સમૂહ હાઇડ્રોક્સિલ સમૂહ, આ સમૂહ એમાઇન સમૂહ, NH2 સમૂહને એમાઇન સમૂહ કહેવાય ને. જેમ કે આનું નામ મિથેન એમાઇન લખ્યું આપણે, હે ને? તો કેમ? કારણ કે આ બોન્ડ NH2 સમૂહ છે, એમાઇન સમૂહ છે, એટલે CH3 બોન્ડ NH2 એટલે મિથેન એમાઇન, એમાઇન સમૂહ છે, એટલે હાઇડ્રોક્સિલ એમાઇન. જો સાથે સાથે ચર્ચા કરીએ છીએ, તમારે P વિભાગના તત્વો જે છે એમાં સમૂહ 15, એમાં નાઇટ્રોજન. નાઇટ્રોજન એ સમૂહના અન્ય તત્વોથી કંઈક જુદાપણું દર્શાવે. સમૂહના બાકીના તત્વો છે એના માટે સામાન્ય ઓક્સિડેશન અવસ્થા આ છે, ખબર છે? પણ નાઇટ્રોજન માટે કેવું છે? -3થી શરૂ કરીને +5 સુધીની બધી, -3, -2, -1, 0 તરીકે તો N2 છે જ, પછી +1, +2, +3, +4 અને +5, બધી આ બધી ઓક્સિડેશન અવસ્થાઓ નાઇટ્રોજન પાસે છે. કોઈ મને કહેશે આમાં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી? એક્ઝેક્ટલી -1. એટલે ક્યાંક તમને JEE નીટ લેવલે, હે ને, કે -1 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું સંયોજન પૂછવામાં આવે અને ઓપ્શનની અંદર આવું સૂત્ર ન આપવામાં આવે, નામ આપવામાં આવે હાઇડ્રોક્સિલ એમાઇન, પણ આપણને ખબર જ ન હોય આ હાઇડ્રોક્સિલ એમાઇન શું છે. એમોનિયા સૂત્ર શું થાય? NH3, એમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક કેટલો? -3. તો એ આપણને ખબર છે. હાઇડ્રેઝિન ખબર છે, NH2 બોન્ડ NH2, એમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક -2. આમાંનું સૂત્ર દર્શાવીએ તો N2H4 થાય, એટલે નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક -2. અને પછી હાઇડ્રોક્સિલ એમાઇન આવું પૂછવામાં આવે.
એટલે તમને તો 4 ઓપ્શનમાં 4 નામ આપી દે હે ને, પણ તમને નામ પ્રમાણે સૂત્ર ખબર ના હોય તો તમને ખબર નહીં પડે કે હાઇડ્રોક્સિલ એમાઇન જે છે એમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક -1 છે, આવી તમને ખબર નહીં પડે. એટલે બહુ અગત્યનું છે આવી નાની નાની બાબતોને જોડે સાંકળી લેવી. સમજાય છે ને? ચલો તો આગળ વધીએ. આ હાઇડ્રેજિન તો આ 3 નંબર છે, એની પછી ચોથા નંબરે હાઇડ્રેજિન જ છે. ઓકે, ચલો ઉદાહરણ લઈએ. પહેલું ઉદાહરણ આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ સાથે તો CH3 CH ડબલ બોન્ડ O H બોન્ડ N બોન્ડ H OH, પાણીનો અણુ દૂર થઈ જશે. CH3 CH ડબલ બોન્ડ N સાથે OH. નિપજનો પ્રકાર ઓક્ઝાઇમ. જો કોષ્ટકની અંદર આ છે એસિટાલ્ડીહાઇડ અને આને કહીશું એસિટાલ્ડોક્ઝાઇમ. નિપજનો પ્રકાર ઓક્ઝાઇમ. બીજું ઉદાહરણ લઈએ કીટોન સાથે. તો CH3 CH3 ડબલ બોન્ડ ઓક્સિજન ને સેમ હાઇડ્રોજન નાઇટ્રોજન હાઇડ્રોજન OH -H2O C ડબલ બોન્ડ N બોન્ડ OH CH3 આ કોણ છે? એસિટોન. તો આનું નામ શું થશે? એસિટોક્ઝાઇન. પડી ખબર? એટલે આ પ્રકારે ચોથું ઉદાહરણ આપણે વિચારીએ તો Z બરાબર બોન્ડ NH2 પ્રક્રિયક. તો નાઇટ્રોજન સાથે 2 હાઇડ્રોજન તો હતા જ, અને હવે ઝેડના બદલે NH2 લખીએ એટલે NH2 બોન્ડ NH2. શું કહેવાય આને? હાઇડ્રેઝિન. તો હાઇડ્રેઝિન જે છે નિપજનો પ્રકાર હાઇડ્રેઝોન. ઉદાહરણ લઈએ આલ્ડીહાઇડ સાથે. તો CH3 CH ડબલ બોન્ડ O એસિટાલ્ડીહાઇડ પ્લસ પાણીનો અણુ દૂર થશે તો CH3 CH ડબલ બોન્ડ. તમે જો અહીંયા OH ના બદલે શું લઈ લેવાનું? NH2. તો નામ એસિટાલ્ડીહાઇડ હાઇડ્રેઝોન. આવી રીતે એનું નામ થશે એસિટાલ્ડીહાઇડ હાઇડ્રેઝોન. રેડી? અને એ જ રીતે આપણે કીટોન લઈશું. કીટોન સાથે તો CH3 C ડબલ બોન્ડ O CH3 આ એસિટોન છે. શું કર્યું? આવું ડાયરેક્ટ લખ્યું. જો CH3 ને બદલે NH2, નામ શું થશે? એસિટોન હાઇડ્રેઝોન. પડી ખબર? આ રીતે અન્ય 3 સમૂહો હજી બાકી છે જેની માટે તમારે જાતે પ્રેક્ટિસ કરી શકાય અને તમારે કરવાની જ છે. ખ્યાલ આવી ગયો દરેકને? કોષ્ટક જે આપ્યું છે કોષ્ટકની અમુક માહિતીનો ઉલ્લેખ અહીંયા કરી જ દીધો છે, પણ પ્રક્રિયા ઉદાહરણ સ્વરૂપે લીધી છે. ઓકે, દરેકને સમજાયું? લખી લો. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઈક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો.
અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈપણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.